હવે આપણે વાતચીત કરીએ તો આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો વાંસળીવાળો વાર્તામાં સૌથી વધારે મજા જ્યારે છોકરાઓ વાંસળીવાળા પાછળ વાંસળીનો અવાજ સાંભળીને દોડે જાય છે ત્યારે વધારે મજા આવતી હોય એવું લાગે છે. હવે બીજું, આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે? આ વાર્તામાંથી વાંસળી, ઉંદર, છોકરા, બહાર, અંદર, મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ગોરા, નાચતું, કૂદતું, દોડતું, ધસતું વગેરે જેવા શબ્દો યાદ છે. હવે એમાં ચોથું આપણે લઈએ તો શું છે? સાચું કે ખોટું? સાચું હોય તો તાળી પાડો અને ખોટું હોય તો ફર બોલો. પહેલું, ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા તો તાળી પાડવાની છે. બીજું, વાંસળીવાળાને લાંબી દાઢી હતી તો વાંસળીવાળાને લાંબી દાઢી હતી કે નહોતી એ તમે વિચારીને મને કમેન્ટમાં કહેજો. હવે ત્રીજું, બધા જ ઉંદરો સરખા રંગના હતા. સાચું હોય તો શું કરવાનું છે? આપણે તાળી પાડવાની છે. અને ખોટું હોય તો ફર બોલવાનું છે. તો અહીં આપણને બધા જ ઉંદરો સરખા રંગના હોતા નથી. અમુક ઉંદરો કેવા હોય છે? ધોળા હોય છે અને અમુક ઉંદરો કાળા હોય છે. તો આ શું છે? ખોટું છે. તો બધા જ ઉંદરો સરખા નથી હોતા એટલે આપણે બોલવાનું છે ફર. ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા તો એ સાચું છે તો તાળી પાડવાની છે. કબાટમાંથી ઉંદર નીકળતા હતા તો તે પણ સાચું છે એટલે તાળી પાડવાની છે. વાંસળીનો અવાજ ઉંદરને ખૂબ ગમતો હતો તો તે સાચું છે તો એમાં પણ આપણે તાળી પાડશું. બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા તો એમાં પણ તાળી પાડશું. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા એ પણ સાચી વાત છે એટલે એમાં પણ તાળી પાડશું. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. વાંસળીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યો. તે વાત ખોટી છે. તે તો ચાલ્યો ગયો હતો 1000 રૂપિયો લઈને એટલે એમાં આવશે ફર. વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો તે પણ ખોટી વાત છે કેમ કે વાંસળીનો અવાજ સાંભળીને બાળકો તો વાંસળીવાળા પાછળ દોડવા લાગ્યા હતા એટલે એમાં પણ આવશે ફર.